કેશોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી અને શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદના માંગરોળ રોડ પર કિસાન ફાર્મમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો। સંઘના કાર્યકાળને 100 વર્ષ પૂર્ણ થતા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી, સામાજિક સમરસતા માટે બૌદ્ધિક, શારીરિક, ધાર્મિક, રાષ્ટ્રભાવના જેવા જાગૃતિના કાર્યક્રમો યોજાતા રહેશે। ત્યારે કેશોદમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ પ્રસંગે પ્રાર્થના, શારીરિક કાર્યક્રમ, શસ્ત્ર પૂજન, ધ્વજારોહણ, અતિથિ અને વક્તાઓના ઉદ્બોધન જેવા કાર્યક્રમો યોજાયા હતા। મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લેખક BS મકવાણાએ સંઘના મુખ્ય ઉદ્દેશ ડોક્ટર મોહન ભાગવતે આપેલા શબ્દ સામાજિક સમરસતા વિષય પર બોલતા આ એક જ વિષયને જુદા જુદા સ્વરૂપે રજૂ કરતા સ્વર્ગસ્થ માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સોશિયલ હાર્મની તરીકે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેને બંધુ ભાવના તરીકે નામ આપ્યું હોય, જે બધાનો અર્થ એક જ થતો હોવાનું જણાવ્યું હતું। વક્તાએ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પ્રવચનમાં સમતા અને મમતા એટલે સામાજિક સમરસતાનો ઉલ્લેખ કરી રાષ્ટ્રીય પ્રજા પ્રત્યે વિશેષ સંભાવ રાખી તેમાં પ્રીતિ થવી એટલે સામાજિક સમરસતા જેવો વિશેષ ખ્યાલ રજૂ કર્યો હતો। ઉપરોક્ત RSS શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે સંઘ વડા ડોક્ટર મોહન ભાગવતે તેના વક્તવ્યમાં 5 કાર્યક્રમો એટલે કે પંચ પરિવર્તન રજૂ કર્યા હતા, જેમાં સામાજિક સમરસતાને પ્રથમ ક્રમે મૂકી આ વિષયને ઊંડાણપૂર્વક રજૂ કર્યા હોવાનું વક્તાએ જણાવ્યું હતું। આ તકે કેશોદ તાલુકા કાર્યવાહ દિનેશભાઈ પરમાર, નગર કાર્યવાહ દિનેશભાઈ ટાંક, જૂનાગઢ વિભાગ ધર્મ જાગરણ સંયોજક વિજયભાઈ ખખર, કેશોદ વિસ્તાર કાર્યવાહ માનસિંહભાઈ કેશોદા, નગરના પ્રબુદ્ધ નાગરિકો ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડીડી દેવાણી, શંભુભાઈ પાંચાણી, કાંતિભાઈ બુટાણી, વિઠ્ઠલભાઈ ડોબરિયા, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, સભ્યો અને કાર્યકરો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જી સર, ડોક્ટર માનસિંહ કેશોદા, કેશોદ વિસ્તાર કાર્યવાહ। આજે કેશોદ તાલુકા તથા કેશોદ નગરનો વિજયાદશમી ઉત્સવ કિસાન પાર્ટી પ્લોટમાં ઉજવાણો। આ ઉત્સવમાં કેશોદ નગર અને કેશોદ તાલુકાના પ્રબુદ્ધ નાગરિક, સ્વયંસેવક બંધુઓ, કાર્યકર્તા બંધુઓ તમામ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। સંઘના 100 વર્ષ પૂર્ણ થયા તો શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ કાર્ય કે 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આગામી વર્ષના જે આયોજનો છે એ પણ એના સંકલ્પ સ્વરૂપે આજે વિજયાદશમી ઉત્સવમાં વક્તાશ્રીએ ખૂબ સારું ઉદ્બોધન આપેલું છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મકવાણા સાહેબ હાજર રહ્યા, તેમનું પણ ઉદ્બોધન રહ્યું। ત્યારબાદ વિજયભાઈ ખખર કોડીનારથી એડવોકેટ શ્રી, જેઓ આજે આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી અને તેમનું ઉદ્બોધન આ કાર્યક્રમમાં વિશેષ રહ્યું છે।